પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની વાડી સંકુલમાં સૌ પ્રથમ વખત ગણેશ ઉત્સવ ઉજવાયો. બળિયા હનુમાન મંદિરના મહંત સહિત પાલિકા પ્રમુખ સાથે નગર સેવકો અને ગણેશ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ભગવાન ગણેશની પૂજા આરાધના સાથે મોદકનો પ્રસાદ અર્પણ કરી સૌ ગણેશ ભક્તોએ ધન્યતા અનુભવી. ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનને સુંદર મજાની ગણેશજીની આંગેથી શણગારવાની સાથે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં બિરાજમાન વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદા મંદિર પરિસર અને સમેળા માતાજીના મંદિરમાં સ્થાપિત શ્રી ગણપતિ દાદાની પ્રતિમા સન્મુખ પ્રથમ વખત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને સમેળા માતાજી મંદિર સમિતિના સંયુક્ત ઉપક્રમે ગણેશ ઉત્સવનું ભક્તિમય માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. વિઘ્નહર્તા દેવ શ્રી ગણપતિ દાદા સન્મુખ ઉપસ્થિત સૌ ગણેશ ભક્તો દ્વારા પૂજા પાઠ અને મહાઆરતી કરી મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે બળિયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, નગર સેવક ભરતભાઈ ભાટિયા, છાયાબેન રાવલ, માનસીબેન ત્રિવેદી, જનકબેન ઓઝા, જાગૃતિબેન પ્રજાપતિ સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ગજાનન ગણપતિની આરતી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ગણેશ ચતુર્થીના પાવન દિવસે શ્રી પદ્મનાભ વાડી પરિસરમાં આયોજિત ગણેશ ઉત્સવના પ્રસંગને સફળ બનાવવામાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, કલ્પેશ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ, સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ, ચંદ્રેશભાઈ, મહેશભાઈ, વિજયભાઈ, દેવાભાઈ, પૂજારી જગદીશભાઈ, નીતિનભાઈએ ઘણી જહેમત ઉઠાવી હતી. શ્રી પદ્મનાભ મંદિર વાડી પરિસર સૌ પ્રથમ વખત ગણેશ ઉત્સવ આયોજિત કરવા બદલ પાટણની પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત સૌ ગણેશ ભક્તોએ સરાહના કરી હતી.